હેલો દોસ્તો, રાધે રાધે રાધે. આ બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ને કેમ છો? બધા મજામાં જશો? તો ચાલો, જમી કાઢીને નવરા પડી ગયા છે. આજે બ્લોગ થોડો મોડો ચાલુ કર્યો હતો, કારણ કે થોડું કામ હતું. ગામડેથી આવ્યા તો ઘરની સાફ સફાઈ હતી, તો સાફ સફાઈ કમ્પ્લીટ કરી લીધી છે. તો થોડું બીજું પણ કામ હતું, એ બધું કમ્પ્લીટ કરીને હાલ જમી કાઢ્યા અને નવરા પડ્યા, એટલે અત્યારે બ્લોગ ચાલુ કર્યો છે. ને હું તમને બતાવું. જો જમી કાઢીને સાહેબે આ કામ કર્યું છે, કારણ કે આમાં તમને ખબર જ હશે, બ્લોગમાં આવે જ છે, આમાં કલર નીકળી ગયો હતો ઉપરનો, તો એ પાછો સાહેબે મારી દીધો છે. આમાં અહીંયા નહીં માર્યો, અહીંયા તો સારું છે. અહીંયા ઉપર શું કે ગેસ રાખીએ એટલે થોડું સાફ સફાઈમાં ને લોખંડ રહ્યું એટલે નીકળી જાય. પ્લેટફોર્મ નથી, લોખંડની પેટી છે, અલમારી જેવી. બધો સામાન અંદર પડ્યો રહ્યો નહીં. અને અહીંયા ગેસ અને પાણી, આ સાઈડ પાણી રહી, આ બાજુ ગેસ રહી, બધું તમને ખબર જ છે, પડ્યું રહી. અને જો મારું કુબેર મસ્ત મજાની ચોરી ખાય છે. હા, ચાલો તો હવે અત્યારે તો ગેસને અહીંયા શિફ્ટ કર્યો છે, તો આ સુકાય નહીં ત્યાં સુધી તાના ઉપર ના રખાય, એટલે ચાલો તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આપણે વિડીયો આગળ ચાલુ રાખશું. ચાલો તો આપણે રસોઈ માંડી દીધી છે, અને આપણે શું કહેવાય કે અહીંયા ઉપર આપણે કામ ચાલુ હતું અહીંયા, તો અહીંયા કલર કર્યો છે સાહેબે. તો રસોઈ અહીંયા બનાવી છે, નીચે લીધો ગેસ. જો તો વજે મસ્ત મજાનું શું કહેવાય કે ભીંડાનું શાક બનાવું છું, અને રોટલીનો લોટ હજી બાંધવાનો બાકી છે. અને હું અહીંયા નીચે બેઠી બનાવું છું આજે. તો આજે નીચે બેસીને રસોઈ બનાવે છે. રોજ ઉપર બનતી હતી, આજે નીચે છે. આ ટેબલ છે, પણ અહીંયા લાકડાનું છે, તો નાનું છે, એના પર બધું સામાન પડ્યો છે, તો ત્યાં તો રહે એમ નથી, એટલે પછી નક્કી કર્યું કે અહીંયા જ બનાવી નાખું. તો આજે બધું નીચે ગેસ લીધો છે, અહીંયા બનાવું છું. અહીંયા નીચે જમી લઈએ. આજે છે મંગળવાર, તો લગભગ 100% નહીં પણ 85% માતાજીએ જવાનું છે. તો ત્યાં જશું, તો આગળનો વિડીયો આપણે ત્યાં જારી રાખશું. ચાલો, જો મસ્ત મજાનું લસણ નાખી અને એમ શું કહેવાય કે લીંબુ બીંબુ નાખી અને મસ્ત મજાનું ભીંડાનું શાક ને રોટલી, મજા આવી જાય બપોરે. આજ તો બપોરા કરવાની, તો તમે પણ આવી જશો. ના સાહેબ મૂકી ગયા છે હળિયો એને ગરમ કરવા માટે. જો એને ખબર નહીં કેમાં હોલ પાડવાનો છે, તો એ કોઈ પ્લાસ્ટિકમાં પાડવાનો હશે, એટલે ગરમ કરવા મૂકી ગયા છે. ભીંડાનું શાક ધીમે ધીમે ચડે છે, ત્યાં સુધી હું રોટલીના લોટ બાંધવાની તૈયારી કરી લીધી છે. હજી આપણે શું કહેવાય કે ચટણી અને મસાલામાં નાખવાના છે, ખાલી મીઠું હળદર નાખી અને થોડી વાર ધીમા આંચે પાકશે. લીંબુ નાખ્યું છે, અને હવે આને બાંધી લઈએ આપણે લોટ. તો લોટ બાંધીએ ત્યાં સુધીમાં ચાલો તમે બીજું કોઈક કામ કરી લો, હું પણ ફટાફટથી લોટ બાંધી. મને થોડીક આમ દિલથી તસલ્લી થાય કે ચાલો મારી યુટ્યુબ ફેમિલી છે, મારી ફેમિલી છે, મારી પોતાની ફેમિલી છે, તો મને જરૂરથી સપોર્ટ કરે છે અને કહે છે કે ભાઈ અહીં તમારી ભૂલ છે, તમે આવી રીતના વિડીયો બનાવો તો તમારે વધારે સારું થશે. કોઈ પણ કોમેન્ટ કરો, કારણ કે બહુ મહેનત પડે છે અને બહુ શું કહેવાય કે સફર કરવી પડે છે. પહેલું મારો તોફાની છે ને નીતાંશુભાઈ, એટલે મારે ઘરના કામ કરતા જવાના હોય ને હાચવતો જવાનું હોય ને હાચવવાવાળું કોઈ છે નહીં. એકલા હાથે બધું કરવું છે, છતાં પણ એટલી મહેનત કરું છું, તોય પણ મને એવું લાગે છે કે ક્યાંક પણ મારી ખામી છે. તો મારી ખામી મને ન દેખાતી હોય, બીજાને જરૂરથી દેખાતી હોય, તો તમારે મને મારી ખામી અને ખૂબીઓ બતાવવી જોઈએ, જેથી કરીને મને ખ્યાલ આવે. તો ચાલો, લોટ તો બંધાઈ ગયો છે અને ભીંડાની શાક મોસ્ટ ઓફ ચડી જ ગયું છે. તો હવે આપણે પહેલાં તો ભીંડાની કાર્યવાહી કરી લઈએ. એમાં
મરચું મીઠું નાખવાનું છે તો નાખી દઈએ. ત્યાં સુધીમાં આપણે ચાલો તો હું આને થોડી વાર સાઈડ કરી દઉં. અને તો નીચે બેસીને કામ કરવાનું છે તો થોડું અગવડ પડે, પણ કોઈ વાંધો નહીં. જ્યાં સુધી પેલો કલર નહીં સુકાય ત્યાં સુધી એ અગવડતા આપણે ભોગવવી જ પડશે. એમાં તો હાલશે જ નહીં, કારણ કે બધું તો ન થાય. આપણે મકાન બનતા હોય તો એમાંય થોડી વાર લાગે, તો એમાં બધું કામ કરતા હોય તો થોડી અગવડતા પડે, પણ એ અગવડતાને સગવડતામાં બદલી નાખશું. થોડો ટાઈમ લાગશે, આ આખા દિવસમાં સુકાઈ જશે. ચાલો તો હવે શાક પણ મસ્ત મજાનું બની ગયું છે ભીંડાનું. તો હવે આપણે ભાઈ રમે છે ત્યાં સુધીમાં ફટાફટ રોટલી બનાવી દઈએ. અહીંયા મૂકી દઉં તવી, એ પતી જાય. એને ઉતારીને સાઈડ કરી લઈને અને મૂકી દઈએ. ફટાફટ બની જાય અને ઉપર મૂકવું તો અમારા ભાઈ પહોંચી જશે તો બધું ઉલટનું ઉલટ. અને આપણે શું કહેવાય કે જે મસ્ત મજાનું ઘી લઈ લીધું છે ઓલું કરવા આપણે રોટલી સુકવવા માટે. તો ચાલો આ બધી બીજી વસ્તુ આપણે હવે એક સાઈડ કરી દઈએ, જેથી કરીને આપણને આટીનું આવે કામ પણ ચોખ્ખું થઈ જાય. કારણ કે હિતાંશુભાઈ પૂછશે તો બધું એ ઊંધું. અમારે હિતાંશુભાઈને મામા ખીજાય છે, લાંબા ટૂંકા ઓઠ કરે છે, વાત કરે છે તો પણ ચાલો તો ફટાફટ આપણે રોટલી બનાવી દઈએ. હવે તો વેલાનું તો ભૂલાય જ છે. બેટા મારે તોફાની જો કાકા કાકા કરે છે. ઈનો બોલાવો બેટા, ઈકાંશુ લગી જવાય માં દીકા. મસ્ત મજાની ફૂલ પાડે છે. જો તું કેટલા બોલે છે, જો તોફાન કરે છે, એને હું ભાગ પાડવાય છે ખબર નહીં પડતી. કાંઈ કાંશું એને હું ભાગ પાડવાના છે કુકુને. હા ખબર નહીં પડતી કુકુને કે હું ભાગ પાડવાના છે. ચાલો સાહેબ એનો ચૂપિયો લેવા ઓલું કે ગરમ કરવા મૂક્યું હતું ને લેવા આવ્યા. એનાથી પાડે છે ઓલ, વાઇપરમાં પાડે છે ઓલ. પેલું તૂટી ગયું હતું ને તેણે જુગાડ લગાવ્યો. જો આજે તો વરસાદ થયો છે પણ થોડો થયો છે ને એટલી ગરમી થાય છે કે ન પૂછો. મારી ટાંચું બેન અહીંયા છે, જો અટાકેડા મારે છે, ધ્યાન રાખવું પડે મારા ભાઈ જો જ્યારે નીકળી જાય. અને તમારા લોકોનો વરસાદ છે કે નહીં તે જરૂરથી કોમેન્ટ કરીને કહેજો.
અમારે તો છે આજે, પણ એટલો નથી ગરમી થાય એવો છે. એક આ મારા કુબેરને શાંતિ નથી કે નથી મારા હિતાંશુને શાંતિ. મારે તો બંને એક સરખા છે અને મારો નયન પણ એવો છે. એને શાંતિ નહીં, હિતાંશુને શાંતિ નહીં કે મારા કુબેરને શાંતિ નહીં. જો મારો કુબેર ક્યાં ફરફર કરે છે, જો આવ્યો પાછો દીધો ને મારી બાજુમાં. રસોઈ તો થઈ ગઈ છે, ખાલી રોટલી બની ગઈ છે અને હવે ખાલી સંભારો બાકી રહી ગયો તો એ બનાવ્યો. એ ભાવશે ભાવશે બાપા, એ ના અડાય. મારી હિતાંશુ આને પકડવા જાય છે. આ કીડો ફૂદેડી ઉઠમી પડી છે ને તો એને પકડે છે. જો કુબેરને બે. ચાલો તો હવે તમારે કોઈને વરસાદ થયો હોય તો જરૂરથી કહેજો. હા, મારી હિતાંશુ જો મને કેવું કરે છે. આવું કોઈ કરતો હશે એની મમ્મીને? હે વાળ ખેંચાય બેટા, ખેંચાય માં દીકરા. જો આજે તો વરસાદ થયો છે પણ થોડો થયો છે ને એટલી ગરમી થાય છે કે ન પૂછો. મારી હિતાંશુ કુબેરને અહીંયા છે. ચાલો તો મેં સંભારો બનાવી દીધો છે અને શાક બની ગયું છે અને મારો કુબેર અહીંયા ફરે છે અને મારી હિતાંશુ પણ અહીંયા છે. હજી ગેસ અમે ઉપર નથી લીધો, હજી અમારો ગેસ અહીંયા નીચે છે. તો મારા છોકરા બે અહીંયા રમે છે, મારો હિતાંશુ મારો કુબેર, અને હું વઘારો વઘારું છું. તો જો મારો કુબેર પણ અહીંયા આજુબાજુમાં ફરે છે ને મારો આ છોકરો અહીં મારી બાજુમાં ઊભો છે ને ગેસ હજી પેલું હુકાણું નથી. અંદર તો તડકો લાગે નહીં, એ હુકાય. જો મારો કુબેર જતો રે બેટા, પેલી સાઈડ જતો રે કુબેર, જતો રે મારો દીકરો. હા, જો મારી હિતાંશુભાઈ આને અમે. ચાલો તો અમારો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી શકે. અને ચાલો હિતાંશુ બોલ દો રાધે રાધે, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.